નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતા, જય સોમનાથ। ચાલો મિત્રો, આજે તો આપણે સવારમાંથી વારો આવી ગયો છે બળદ બાંધવાનો। હમણાં મોડું ઉઠાતું તો કોઈ બળદ બાંધતો તો નહીં। બળદ બાકી જોઈ લે, ગમાણ માથે હોય ભાઈ ને બળદ અમારે સાયકલીનો ભાઈ। આમ તો ટ્રેક્ટર છે એટલે બળદની ખેતી તો વાવણા સિવાય બીજી ક્યાંય થતી નથી, એટલે બાંધ્યા માટીઓ અડાવરા થાય અહીંયા અને ખીલા બદલાવાના રહીએ। બાકી તો ખેતી તો અટાણે ટ્રેક્ટરોથી કરવા માંડી, તો આપણે બાંધી દઈએ બળદને અને પછી ભેહું બાંધી લઈએ હેમાંશીન મમ્મીને। પછી આપણે કંઈ બાકી બીજું કંઈ કામ છે નહીં। હવે તો અટાણે ખેતીઓ તો ટ્રેક્ટર ઉપર થઈ ગયું, શું વાર લાગે કુમરા હતા ટ્રેક્ટરને। તો ચાલો આપણે બળદને બાંધી લઈ, પછી તમને બતાવું છું પાછું હેમાંશીન મમ્મીને એ બધી બાંધીએ। અમારે થોડુંક શું સિસ્ટમ છે, નામ નહીં લેવાનું, મર્યાદા પુરુષોત્તમ। તો ચાલો મિત્રો, હવે આપણે બળદો બાંધી લઈ અને હવે આને ભેહું બાંધવાનો વારો છે। ચાલો ભેહું બાંધી લઈને પછી તથા માધવભાઈ વળી ઉઠી જાહે, ભેહું બાંધી આવીને વાહિંદા કરી નાખીને સવારના પોરમાં એવું કામ હાલતું હોય। માલતા આમ થોડાક સેતી હું બે માલનું કરતાં શું વાર લાગે, થાય કે વાહિંદા થઈ જાય ને બે ભેહું બાંધી આવીને પોતા કરી નાખીને તાતા વળી ભાઈસિંગ ઉઠેથી વળી થોડીક વાર એનું કરી એવું હાલે। છોકરી સવારમાંથી ભણવા વહી જાય, માધવભાઈ ને આ ભૂરીબેન ને એ હોય ઘેર, એ આજ તો જો વહી ગઈ આમ શકુ મામાની આવી કે મિત્તલ મોહી આવવાનું છે ને મમ્મી હું અહીંયા વહી જાઉં, એ વહી ગઈ તેઓ કંઈ આવીએ ભાઈસિંગ ભૂતા હતા ઘાય ઘા વાહિંદા ને ભેહુંનું ને એવું થઈ જાય। તો મિત્રો, હવે આપણે આ ભેહું પાઈને આપણે શૂટિંગ લઈ અહીંયા હાથમાં મોબાઈલ, અત્યારે સુધી તો પડ્યો હતો અને જો ભૂરીબેને આવી ગયા ઉઠીને પરબારા, એ પાડીની સાયકલીની હે, એને ફરજિયાત બાંધવી જ પડે। હું બે ખરી તો એ વાંધો ના આવે, પાડી છે ને ખોજી બહુ છે, બાય છોકરું મારે છે અટાણામાં, અને બાકી આ પાઈ લઈએ એટલે પછવાડે બાવડાનો સાંય બાંધી। બાવડાનો સાંયો તો એવો હરખો છે, બાવેડા સાંય તો નકર ના બાંધવી પડે આરી એક ધારી, પણ એક ધારે પતરાને તપે એથી ખુલ્લી એવા હારા। અને હવે વાં બાંધી રહ્યું ને અહીંયા હવે એક ધારી આમ રેજ નહીં ઘુમરા ઘુમર ને પાવા જાય ને તો ધોડીને આમ ભાગે બાવેડા કોરા, નકે એક ધારી પડ્યું જ છે। બાંધા માલ ને માકોલી આવતા હોય, માકોલી ઠીક ને અહીં અંદર ને અંદર હક ના થાય, બારીઓ ખુલ્લી એવામાં બાંધેલ રહ્યું ને એક ધારીયામાં તો રેજ નહીં। ત્યાંની બેની કરી પાડી મોર હાલતી એ ખોટી જિંદગી લઈ તો કે હાલો પપ્પા હું કે જવા દઉં, મેં કીધું હા જવા દે, મોર મોર હાલતી કર, એ પછવાડા કોરા હાલતી થાય ને તો ઓલી ભીને પાઈ લે, પકડવી ના પડે, એકલી વહી જાય, ભીને લઈને હાલતા થાય ને તો વાહે રહી જાય, ધોડીને આંબડી લે, પણ કાંઈ અમે એવી રીતની જે વહી આવતી હોય ભીને વાહે વાહે ઓમ ડાય છે, હજી કઈ માકોલી બાકોલી ફંદ કરતી નથી ને, એવાયની છે ખબર પડે કે અહીંયા જ બંધાય તો વાહે વાહે ધોઈડી આવે। તો જો હવે બે પાઈ લીધી ને હવે પછવાડે લઈ જાય, પાછી તો 4 વાગે છૂટે, 3:30 4 વાગે ત્યાં સુધી અહીંયા પછવાડે છાંયે રહીએ, નકર ટાણે ટાણે મોઢે રહેવું પડે, આવડા દુજાણું નથી ને એટલે વેલા મોડું નખાય તો હાલે, નકર ટાણે પાવું નાખવું કરવું પડે, દોવી પડે। તો હવે આવી ગયા પછવાડે, જો બાવડાનો સાંયો કયો શીતળ સાંયો છે, વખતની એક ઠારીયામાં બાંધો ને તો તોફાન કરે, બાકી આ બાવડે બાંધી આવો ને તો એને વહાણે ના હોય, પછી 3:30 વાગે ભાંભરવાનું ચાલુ કરે કા, હા એ ટાણે વરી રેડું દેતી હોય વરી લઈ આવી અહીંયા। જો તો પૂરીબેન બી એવું હું બે મરખુડી નહીં વાસડાથી ના બે ગાય નસુલ વાસડો હોય ને એને ખંજવાતી હોય નાખો દી, આ પાડીથી બી એવું થોડીક લેવાઈ જ આવી બધું હોય। તો મિત્રો, આપણે જવાનું છે પાછું મોટર ચાલુ કરવા, તો તમને અહીંયા પણ ગુંદો બતાવું, ગુંદોય નામી આવ્યો છે,
ગુંદાના આથણા થતા હોય તો આમ તો તમને બધાને ખબર જ હશે. તો આપણે આ બે બાંધી લઈએ એટલે જઈ વાવી મોટર ચાલુ કરવા કુંડો ભરવા. જઈ લ્યો મિત્રો, ગુંદા જો આવી પડ્યા, કેમ કે અવાર વચમાં વરસાદ થઈ ગયો ને એટલે આ બધાને ગુંદાનો બધાને ફાયદો થઈ ગયો. ઝાકરું થોડીક ઓછી આવી, તો આપણે આવ્યા મોટર ચાલુ કરવા. અને આની કોરા તમને મશીને બતાવું. ચાલો, હજી મશીનને રાખ્યું, ચાલુ નથી કરતા. જો મશીનને બધું વ્યવસ્થિત, પંખો ને બધું પડ્યું બાયણે. તો આપણે કરી લીધી મોટર ચાલુ. હવે આપણે વાલ બંધ કરવો જોઈએ, તે પછી આપણે કુંડે પાણી પૂગે તો આપણે કરી દઈએ આ વાલ બંધ. વાલનું આમ તો બે બાજુના ભાંગી ગયા છે. મિત્રો થઈ ગયું બંધ. તો મિત્રો આજે આપણે કુંડા ભરવાના બકાલું પાવાનું નહોતું, તો આપણી મોટર ચાલુ થઈ ગઈ. તમને પણ દેખાય પાણી પડે છે. પેલો કુંડો ભરાઈ જાય, પાણી પીવાનો કુંડો, તો પછી બીજા કુંડામાં. અત્યારે આપણે ઘરે પાપમાં બેસવા આવ્યા છે. તો પાણી અટાણે તો પીવાના રહીએ હે, જે ઉનાળાના પાણી હોય ને એકાદ બે બકાલાના કિયારા હોય ને આંબા હોય ને તો મજા આખી અલગ જ છે. અમારે તો એવા બધા પાણી છે નહીં. આ ભગાની મહેનત છે હો ભાઈ, આ બકાલાની. સીતાફળ છે 3.5 ફૂટની. જો વાહ નથુરામ છે હમણાં માટી ખેતી ઉપાડ લીધી જબરજસ્ત હો ભાઈ. ટ્રેક્ટર બેક્ટર ને બાકી જો ડીઝલનું બેરલ ફરી લીધું ને ઉપાધિ નથી ને. અને અહીં અમારે સાહેબ અત્યારે કામ કરી નવરા થઈ ગયા. પાપ મોહીને તો 2 વહુ છે એટલે હાલો, જય શ્રી કૃષ્ણ. આજે હું બેસી આવી બાપુયાથી માધવભાઈ હુઈ ગયા. બધા ગયા હતા સકુમાં મને મિત્તલ આટો દેવા ગઈ હતી ને દહી ગયા હતી રહી હતી એમ કે હાલો અવાજ જાય આવી હાડી બાડીયું મગાવી હતી ને બધે ના હાડી બધે મગવી હતી. લગભગ વારે ખરે કંઈક ને કંઈક સાંભળ્યું હોય જ વિચારી લઈ આવવાનું. હાડી લઈ આવી અમારે હાડી મગવી હતી. જ્યારે ફરીથી બેન ઠેલી લેતી આવે કાં ફરીથી હાડીનું પાર્સલ ભેગું જ છે ફરીથી. અને ગાંડો માણસ આવે અમારો કારીગર હોય બધા હવે ફાંક પડી ગઈ હતી. ઓલા ઘરની બધી આખરી હાલતી હતી કે અમારે માલ દોવા, મારે તો એ કંઈ શેની માલ દોવા પણ કંઈ દોવા દેતી નથી. ત્યાં આવું ગઈ તે એ કંઈ ઉપાડી નથી. માલ નાખ્યું ને એવું કંઈક કર્યું. ત્યાં ભાઈ સિંહ હોઈ ગયા છે. હાલો મિત્રો ઘરે જાય. તો મિત્રો આપણે આવી ગઈ છે વાયરની કેસેટ, માધવના વાયરની કેસેટ. તો બધા જોવા આવ્યા છે કેસેટ. તો પહેલાં તમને ટીવીનું સીન બતાવી દઉં. ચાલો આમ
સાપખીઓ હાલે હો ભાઈ. મારા મામાને બનાવ્યું ને ભાઈ, મામાના છોકરાને, મયુરભાઈ ભાણેજને બધા રમવાનું ચાલુ છે. અને આ બાજુ અમારો બતાવું છું તમને, દાયરો બધો આવ્યો છે આજ કેસર જોવા. પાપ મોહીન, મોહીન, જાના મોહીન, ઘણો બધો દાયરો છે આમાં. અને અમારા બાપુશ્રી બેઠા છે હમણાં સસમાં કાળા મારીને. ઓપરેશન કર્યા પછી સસમા મૂકતા નથી. સસમાના તો બહુ શોખીન છે. તો મિત્રો આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. તો અમારા વિડીયો નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય દ્વારકાધીશ, જય માતાજી.